હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાની ચટણીની રેસીપી। જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફક્ત ને ફક્ત 5 જ મિનિટમાં બનાવો આ ટેસ્ટી ટામેટાની ચટણી। અને જો તમે એકવાર આવી રીતે ટામેટાની ચટણી બનાવશો ને તો શાક ખાવાનું પણ ભૂલી જશો। અને આજે હું તમને એવી રીત બતાવીશ કે જેનાથી તમારી ચટણી પણ એકદમ હોટલ જેવી જ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ચટપટી ટામેટાની ચટણી બનાવવા માટે મેં અહીં લીધા છે 3 નંગ ટામેટા। અહીં ટામેટા આપણે થોડા કડક અને એકદમ લાલ એવા પસંદ કરવાના છે। તો ટામેટાને મેં સરસ એવા ધોઈ લીધા છે અને લૂછી લીધા છે। હવે ટામેટાને એક સાઈડ રાખીશું અને તેમાંથી એક ટામેટું લઈશું અને તેને આવી રીતે વચ્ચેથી 2 ટુકડા કરી લેશું। આવી રીતે વચ્ચેથી ટામેટાને કાપી અને ઉપરનો જે ભાગ છે તેને પણ આપણે કટ કરી દઈશું। ટામેટાને વચ્ચેથી કટ કર્યા બાદ આપણે તેનો ઉપરનો જે ભાગ છે તેને પણ આવી રીતે કટ કરી અને કાઢી લેવાનો છે। તો આવી રીતે બધા ટમેટાને કટ કરી અને તૈયાર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે ટામેટા મેં કાપી લીધા છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલું તેલ। અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો। તેલનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય તો તમે ઓછું પણ રાખી શકો છો। હવે આવી રીતે આપણે ટમેટાને બધા સેટ કરી લેવાના છે। આવી રીતે ટમેટાને ઊંધા મૂકવાના છે, ત્યારબાદ ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું। તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ટામેટા છે તે થોડા એવા સોફ્ટ થઈ ગયા છે। હવે ચમચીની મદદથી ટામેટાને આપણે આવી રીતે પલટાવી દઈશું। અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે। હવે મેં 8 થી 9 કળી લસણની લીધી છે અને ટામેટા બધા જ પલટાવી દીધા છે અને લસણની કળીને આપણે વચ્ચે રાખી અને ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટામેટાની જે નીચેનો ભાગ છે તે પણ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે અને લસણની કળીઓ છે તે પણ સરસ એવી સતરાઈ ગઈ છે। ફરીથી પલટાવી અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ટામેટાને 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ટામેટા છે તે સરસ એવા આપણા કૂક થઈ ગયા છે। હવે ચીપિયાની મદદથી ટામેટાની છાલને આપણે આવી રીતે કાઢી લઈશું। એકદમ આરામથી આપણે આ ટામેટાની છાલને કાઢી નાખવાની છે। તો અહીં જુઓ, ટામેટાની છાલને મેં કાઢી લીધી છે। તો આવી જ રીતે બાકી બધા જ ટામેટાની છાલને આપણે કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે ટામેટા છે તે આપણા સરસ એવા કૂક થઈ ગયા છે। હવે અહીં આપણે પોટેટો મેશર લઈશું અને તેને સરસ એવા મેશ કરી લઈએ। ટામેટાને આપણે હળવા હાથેથી મેશ કરતું જવાનું છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે ટામેટા છે તે સરસ એવા મેશ થઈ ગયા છે। હવે આપણે આને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। ટામેટાની આ પેસ્ટને આપણે થોડી ઠંડી થવા દઈશું, ત્યારબાદ એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું। હવે તેમાં એડ કરીશું 2 થી 3 મોટી ચમચી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી। અહીં ડુંગળીનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું, ત્યારબાદ 1.5 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં જો તમારે લીંબુના રસનો ઉપયોગ કરવો હોય તો તમે લીંબુના રસને પણ એડ કરી શકો છો, પરંતુ અહીં મારા ટામેટા છે તે થોડા ખાટા છે એટલે મેં લીંબુના રસનો ઉપયોગ નથી કર્યો। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ચટપટી આ લાલ ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હિન્દીમાં આ ટામેટાની ચટણીને ટામેટાનું ભરથું અથવા તો ટામેટાનું ચોખા એવું કહેવામાં આવે છે। તો ચટપટી આપણી આ ચટાકેદાર લાલ ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે। તેને તમે રોટલી, ભાખરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।